છે આપણે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયામાં જે 6 રાજ્યોમાં 8 જે પેટા ચૂંટણીના પૂર્વ તૈયારીના ભાગરૂપે આપણે જે 87 વિસાવદર એસેમ્બલી કોન્સ્ટિટ્યુન્સી છે એમાં મુખ્યત્વે જે માન્ય રાજકીય પક્ષો સાથે આજે એક મિટિંગ એ બાબતમાં બોલાવવામાં આવે કે જે સ્પેશિયલ સમરી રિવિઝન જે કહેવાય ને સંક્ષિપ્ત સુધારણા યાદી મતદાર યાદીને અપડેશન કરવાનું હોય એમાં 1/4/2025ના રોજ જેને 18 વર્ષની ઉંમર થઈ હોય એ લોકો માટે એક ઝુંબેશનું જે ટાઈમ ટેબલ છે એનાથી અવગત કરવા માટે એમની સાથે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે અને એક ટાઈમ ટેબલ છે કે રેશનલાઇઝેશન પોલિંગ સ્ટેશન ક્યારે છે, ઇન્ટિગ્રેટેડ ડ્રાફ્ટ રોલ ક્યારે પબ્લિશ થશે અને જે ક્લેમને ઓબ્જેક્શન છે કે જે ફોર્મ નંબર 6, 7 અને 8 ભરી શકે છે એનો જે સમયગાળો છે કે 8/4/2025 થી 24/4/2025 સુધી અને ક્વોલિફાઈંગ ડેટ એ છે કે 1/4/2025 18 વર્ષ થયો હોય ભારતનો નાગરિક હોય એના જે ક્રાઇટેરિયા મુજબ એમને જે મતદાર યાદી આપણે સુધારવાની હોય એની જે ઝુંબેશ છે એનાથી અવગત કરવા માટે બધા સાથે મિટિંગનું આયોજન કર્યું અને સાથે સાથે જે રેશનલાઇઝેશન ઓફ પોલિંગ સ્ટેશન્સ જે કહેવાય છે કે જે જર્જરિત હોય ને જે નાના મોટા ફેરફાર કરવા પડ્યા હોય 400થી વધારે હોય એ બાબતનું અવગત કરવા માટે એમની સાથે આયોજન કર્યું, એમની સાથે એક મશવરો કર્યો અને મુખ્યત્વે સ્પેશિયલ સમરી રિવિઝન જે કહેવાય છે મતદાર યાદીની જે સંક્ષિપ્ત સુધારણાની જે ઝુંબેશ હોય છે એના સમયગાળો શું છે, કઈ ક્વોલિફાઈંગ ડેટથી લોકો એલિજિબલ બને છે એ એનરોલમેન્ટ માટે, તો એ બાબતની એમની સાથે ચર્ચા કરવામાં એમને અવગત કરવામાં આવ્યા અને રેશનલાઇઝેશન પોલિંગ સ્ટેશન્સ છે એનું એમની સાથે માહિતી એમની સાથે શેર કરવામાં